નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રોગ્રામિંગ ઇન સી ગુજરાતી વિડીયો સિરીઝમાં હું ડૉક્ટર અશ્વિન ડોબરિયા આપનું સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે પ્રોગ્રામિંગ સીના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા ટૉપિક ફંડામેન્ટલ ઓફ ફાઇલ હેન્ડલિંગ વિશે આપણે વાત કરીશું. તો ચાલો આપણે જોઈએ કે એકચ્યુઅલી ફાઇલ હેન્ડલિંગનો કન્સેપ્ટ રિક્વાયરમેન્ટ શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે અને આપણે કઈ રીતે સી પ્રોગ્રામિંગની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તેના વિશે આપણે આ વિડીયોની અંદર ડિસ્કસ કરીશું. તો સૌપ્રથમ પહેલાં તો મિત્રો આપણે જોઈએ કે ફાઇલ હેન્ડલિંગ એટલે શું અને ફાઇલનો કન્સેપ્ટ એકચ્યુઅલી શું છે. તો ફાઇલ હેન્ડલિંગ આમ જોઈએ તો આપણને સી પ્રોગ્રામિંગની અંદર એક ફેસિલિટી આપે છે કે જેના દ્વારા આપણે પ્રોગ્રામ થ્રુ એક નવી કોઈ ફાઇલ ક્રિએટ કરી શકીએ, એ ફાઇલમાં ડેટા લખી શકીએ, એમાં કંઈ ડેટા હોય એ એડિટ કરી શકીએ અને ઓલરેડી ફાઇલ અવેલેબલ હોય તો એ ફાઇલને આપણા પ્રોગ્રામમાં રીડ કરવી હોય તો આપણે રીડ કઈ રીતે કરી શકીએ તે ફેસિલિટી જે આપણને આપે છે અને જે આપણે પ્રોસેસ કરીએ છીએ ફાઇલ ઉપર એને આપણે ફાઇલ હેન્ડલિંગ કર્યું કહેવાય એને સી લેંગ્વેજની અંદર. અને આ બધી પ્રોસેસ છે એ આપણે સીની અંદર એક પ્રોગ્રામ લખીને કરવાની હોય છે. તો સૌપ્રથમ મિત્રો આપણને પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે ફાઇલ એટલે શું. નોર્મલી આપણે ફાઇલનો આપણે કોન્સેપ્ટ જોઈએ તો ફાઇલ ઇટ્સ એ કલેક્શન ઓફ ડેટા. એટલે કે કોઈ પણ ફાઇલની અંદર હોય શું, ડેટા હોય. અને ડેટા કેવા પ્રકારનો હોય તો ડેટા છે એ કાં તો નંબર ફોર્મેટમાં હોય, કેરેક્ટર ફોર્મેટમાં હોય અથવા એની અધર ફોર્મેટ. એટલે કે ધારો કે સોંગ ફાઇલ હોય MP3 તો એ ઓડિયો ફોર્મેટ છે, કોઈ ફોટો હોય તો ઇમેજ ફોર્મેટ છે. એમ ફાઇલ જે છે એ ઘણા બધા પ્રકારની હોય. અહીંયા આપણે સી પ્રોગ્રામિંગમાં જે ફાઇલની વાત કરશું એમાં મોસ્ટલી આપણે કોઈ પણ ડેટા છે એ ઇન્ફોર્મેશન ફોર્મમાં સ્ટોર કરતા હોય. એટલે કે કાં તો નંબર છે કે કેરેક્ટર છે કે સ્ટ્રિંગ છે. બીજી એક વસ્તુ આપણે જોઈએ તો કે ફાઇલની અંદર આપણે કેવા પ્રકારના ઓપરેશન કરતા હોય તો કે સી પ્રોગ્રામ દ્વારા આપણે કોઈ નવી ફાઇલ ક્રિએટ કરી અને એમાં ડેટા છે એ રાઇટ કરશું અથવા ઓલરેડી કોઈ ફાઇલ આપણી પાસે ટેક્સ્ટ ફાઇલ હોય એને આપણા પ્રોગ્રામમાં રીડ કરવી તો રીડિંગ એ ફાઇલ, નવી ફાઇલ બનાવશું અને ફાઇલને આપણે ક્લોઝિંગ કઈ રીતે કરીએ. તો આ આપણે જોયો ઓવરઓલ કન્સેપ્ટ ઓફ ફાઇલ હેન્ડલિંગ શું છે અને ફાઇલ એટલે શું. હવે આપણે જોઈએ કે સી પ્રોગ્રામિંગની અંદર એકચ્યુઅલી ફાઇલ હેન્ડલિંગનો જરૂર શા માટે પડી અને એનું ઇમ્પોર્ટન્સ શું છે. સૌપ્રથમ આપણે પહેલાં વાત કરીએ તો કે સીની અંદર આપણે જે પ્રોગ્રામ લખીએ છીએ .c ફાઇલથી આપણે સેવ કરીએ છીએ અને અત્યાર સુધી આપણે જનરલી જે પ્રોગ્રામ લખ્યા છે એ પ્રોગ્રામ જ્યારે આપણે એક્ઝિક્યુટ કરીએ છીએ ત્યારે એનું એક્ઝિક્યુશન છે એ મેમરીમાં થતું હોય છે. મેમરી એટલે આપણા માટે રેમ. અને આપણને સ્ક્રીન ઉપર એનું આઉટપુટ આવે છે. જેવું આપણે આઉટપુટ સ્ક્રીનમાંથી ફરી પાછા આપણા સોર્સ સ્ક્રીનની અંદર આવી જઈએ એટલે મેમરીની અંદર જે કંઈ પણ પ્રોગ્રામનું કંઈ આપણે ઇનપુટ આપ્યું હોય અથવા જે કંઈ પણ પ્રોગ્રામનું આઉટપુટ આપ્યું હોય એ ટોટલી ક્લિયર થઈ જાય છે. એટલે કે આપણે જે પ્રોગ્રામ રન કરીએ છીએ એનો ઇનપુટ ડેટા અથવા તો એનો આઉટપુટ ડેટા પરમેનન્ટલી રહેતો નથી. એટલે જ્યાં સુધી પ્રોગ્રામ રન થાય ત્યાં સુધી મેમરીમાં એ ડેટા હોય. જેવો પ્રોગ્રામનું એક્ઝિક્યુશન ઓવર થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય એટલે એમાંથી ડેટા છે એ રિમૂવ થઈ જાય. તો મિત્રો ઘણી વખત આપણે કોઈ એવો પ્રોગ્રામ લખ્યા હોય, ધારો કે એક એક્ઝામ્પલ લઈએ, આપણે એક રજિસ્ટ્રેશન ફોર્મ બનાવીએ છીએ સી પ્રોગ્રામમાં અને તમે રજિસ્ટ્રેશન ફોર્મની અંદર ધારો કે કોઈ કેન્ડિડેટનું રજિસ્ટ્રેશનની ડિટેલ, એનું નામ, નંબર, એડ્રેસ, સિટી, ફોન નંબર બધું ઇનપુટ કરાવો છો અને એ આપણને સ્ક્રીન ઉપર દેખાશે પણ ખરો, પણ એ બધો ડેટા ક્યાં હશે? મેમરીની અંદર હશે. અને જ્યાં સુધી ડેટાને તમે ફાઇલ ફોર્મેટથી પરમનન્ટ સ્ટોરેજમાં સ્ટોર ન કરો ત્યાં સુધી ડેટા પરમનન્ટલી સ્ટોર થતો નથી. તો અત્યાર સુધી આપણે આ પ્રોગ્રામનો ડેટા છે એ રેમની અંદર એટલે કે મેમરીમાં રહેતો અને પ્રોગ્રામ એક્ઝિક્યુશન પૂરું થાય એટલે બધો ડેટા મેમરીમાંથી રિમૂવ થઈ જતો. તો ફાઇલ હેન્ડલિંગની મદદથી આપણે શું કરશું તો કે આપણો પ્રોગ્રામ જે એક્ઝિક્યુટ થાય છે મેમરીમાં અને એમાં જે આપણે ડેટા ઇનપુટ કરશું અને એના આધારે જે ડેટા જનરેટ થાય છે એટલે કે આઉટપુટ આવે છે અને એ ડેટાને આપણે પરમનન્ટલી સ્ટોર કરવો હોય તો એ ડેટાને આપણે એક ફાઇલ ફોર્મેટમાં આપણે સ્ટોર કરશું અને એ ફાઇલને આપણે પરમનન્ટ એટલે કે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ એટલે કે હાર્ડ ડિસ્કની અંદર આપણે સ્ટોર કરશું. તો આ જે પ્રોસેસ છે કે આપણો જે સીનો પ્રોગ્રામનો જે ડેટા છે એને આપણે પરમનન્ટ સ્ટોરેજમાં જે સ્ટોર કરવાની જે આખી પ્રોસેસ છે એને આપણે ફાઇલ હેન્ડલિંગની પ્રોસેસ કહી શકીએ. એટલે આનો મેઇન એડવાન્ટેજ શું થશે તો કે એક વખત આપણે પ્રોગ્રામ રન કર્યો, ડેટા ઇનપુટ કર્યો અને એને આપણે પરમનન્ટ
એક વખત ડેટા જે છે એ હાર્ડ ડિસ્ક ઉપર ફાઇલ ફોર્મેટમાં સેવ થઈ જશે તો ઇન ફ્યુચર આપણે જે કંઈ પણ ડેટા જે સ્ટોર કરેલો છે ડેટા એ ફરી વખત આપણે સેમ યુઝ કરી શકીએ. એટલે વારંવાર સેમ ડેટા આપણે ઇનપુટ કરવો પડતો નથી. એટલે ડેટાને આપણે પરમનન્ટલી સ્ટોર કરવા માટે અને ફ્યુચરમાં એ જ ડેટાનો આપણે યુઝ કરવા માટે ફાઇલ હેન્ડલિંગનો આપણે મેઇન ઉપયોગ કરીશું. તો હવે આપણે ચાલો જોઈએ કે ફાઇલ હેન્ડલિંગનો પ્રોગ્રામ એકચ્યુઅલી લખાય કઈ રીતે. તો એના માટે સૌપ્રથમ થોડાક બેઝિક ફંડા આપણે જોઈ લઈએ કે સીની અંદર આપણે કેટલી પ્રકારની ફાઇલ્સ ક્રિએટ કરી શકીએ. તો બેઝિકલી સીની અંદર આપણે બે પ્રકારની ફાઇલ છે એ ક્રિએટ કરી શકીએ. એક જે છે એ ટેક્સ્ટ ફાઇલ અને બીજી જે છે એ બાઇનરી ફાઇલ્સ આપણે ક્રિએટ કરી શકીએ. તો આ બે ટેક્સ્ટ ફાઇલ અને બાઇનરી ફાઇલ વચ્ચે ડિફરન્સ શું છે? એની અંદર ટેક્સ્ટ ફાઇલ એટલે કે જેની અંદર ડેટા જે છે એ કેરેક્ટર્સ હોય, ડિજિટ્સ હોય અથવા કોઈ સ્પેશિયલ સિમ્બોલ્સ હોય અને જે ટેક્સ્ટ ફોર્મેટમાં હોય. અને જ્યારે એ ફાઇલને આપણે ડાયરેક્ટલી કઈ વિન્ડોઝ એન્વાયરમેન્ટમાં ઓપન કરીએ તો એની અંદરનો કન્ટેન્ટ આપણને એઝ ઇટ ઇઝ એઝ અ ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશનમાં આપણે રીડ કરી શકીએ અને એ પ્લેન ટેક્સ્ટની અંદર ડેટા જે સ્ટોર થયેલો હોય. તો એ પ્રકારની જે ફાઇલ હોય એ ટેક્સ્ટ ફાઇલ કહેવાય. તો બાઇનરી ફાઇલ એટલે શું? તો કે બાઇનરી ફાઇલ જે છે એની અંદર જે ડેટા રાઇટ થાય છે એ કલેક્શન ઓફ બાઇટ ફોર્મેટમાં થાય છે. એટલે કે કલેક્શન ઓફ બાઇટ એટલે એકચ્યુઅલ ડેટા છે એ નંબર, કેરેક્ટર અને ટેક્સ્ટમાં હોય છે, પણ એનું જે રાઇટિંગ મિકેનિઝમ હોય છે, એની જે રીડિંગ મિકેનિઝમ હોય છે એ બાઇટ્સથી થતી હોય છે. નંબર ઓફ બાઇટ્સ આપણે રાઇટ કરતા હોય અને નંબર ઓફ બાઇટ આપણે રીડ કરતા હોય. અને એકચ્યુઅલી જે બાઇનરી ફાઇલ છે એનું જે ક્રિએટ થશે એ બાઇનરી ફોર્મમાં થશે. એટલે એકચ્યુઅલી એનું જે સ્ટોરેજ મિકેનિઝમ હશે એ 0101 હશે. એટલે આ પ્રકારની બાઇનરી ફાઇલ તમે વિન્ડોઝ એન્વાયરમેન્ટમાંથી ડાયરેક્ટ ડબલ ક્લિક કરીને ઓપન કરો તો આપણને એકચ્યુઅલ કન્ટેન્ટ એની અંદર જોવા મળતું નથી. એટલે કે આ જ્યારે આપણે બાઇનરી ફાઇલ ક્રિએટ કરી હોય અને ડેટા સ્ટોર કર્યો હોય તો એ ડેટાને રીડ કરવા માટે પણ આપણે ફરી વખત સીની અંદર રીડિંગ પ્રોગ્રામ્સ અલગથી લખવો પડે છે. એટલે ધીસ ફાઇલ ઇઝ ઇન ફોર્મ ઓફ બાઇટ ફોર્મેટ. એટલે જે ડેટા સ્ટોર થાય છે એ બાઇટ ફોર્મેટમાં થાય છે અને યુઝર કેન નોટ સી ધ કન્ટેન્ટ. એટલે યુઝર ડાયરેક્ટલી કન્ટેન્ટ પ્રોપરલી વાંચી શકતા નથી. અને જો આ પ્રકારની ફાઇલ તમારે વાંચવી હોય તો રીડ કરવી હોય તો એના માટે સેપરેટ આપણે રીડિંગનો પ્રોગ્રામ છે એ લખવો પડે છે. તો મિત્રો ટેક્સ્ટ ફાઇલ જે છે એ મેનેજ કરવી ઇઝી છે કમ્પેરેટિવલી ટુ બાઇનરી ફાઇલ. તો આપણે આવનારા વિડીયોમાં આપણે જોશું કે સી પ્રોગ્રામિંગની અંદર ટેક્સ્ટ ફાઇલ અને બાઇનરી ફાઇલ બંને કઈ રીતે આપણે ક્રિએટ કરી શકીએ. હવે આપણે સી પ્રોગ્રામિંગની અંદર ફાઇલ હેન્ડલિંગમાં આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો એના અમુક સ્ટેપ્સ છે. તો એ સ્ટેપ આપણે વન બાય વન જોઈએ. તો સ્ટેપ નંબર 1 કે પહેલું સ્ટેપ આપણે શું કરવું પડશે ફાઇલ હેન્ડલિંગનો પ્રોગ્રામ લખવો હોય તો પહેલું સ્ટેપ્સ આપણે એક ફાઇલ પોઇન્ટર ડિક્લેર કરવો પડશે. તો એ ફાઇલ પોઇન્ટર ડિક્લેર કઈ રીતે થાય? તો એના માટે સી પ્રોગ્રામિંગની અંદર બિલ્ટ ઇન ફાઇલ સ્ટ્રક્ચર એક આપેલું છે. કેપિટલ ફાઇલ નામનું સ્ટ્રક્ચરનું નામ છે અને આ સ્ટ્રક્ચરનો આપણે એક પોઇન્ટર વેરિયેબલ જે છે એ ડિક્લેર કરવાનો હોય છે. હવે આ ફાઇલ પોઇન્ટર જે છે તમને એમ થાય અહીંયા કોઈ પણ પોઇન્ટર આપણે ડિક્લેર કરી શકીએ, પણ એ આપણે બિલ્ટ ઇન જે સ્ટ્રક્ચર છે કેપિટલ ફાઇલ, એટલે કોઈ તમને જો પૂછે કે કેપિટલ ફાઇલ એ શું છે તો કેપિટલ ફાઇલ જે આપણે લખીએ છીએ એ એકચ્યુઅલી બિલ્ટ ઇન સ્ટ્રક્ચર છે અને એ સ્ટ્રક્ચરનો આપણે પોઇન્ટર વેરિયેબલ છે એ આપણે સૌથી પહેલી રિક્વાયરમેન્ટ ફાઇલ હેન્ડલિંગના પ્રોગ્રામમાં છે એ ફાઇલ પોઇન્ટરની હોય છે અને ફાઇલ પોઇન્ટર છે એ બિલ્ટ ઇન ફાઇલ સ્ટ્રક્ચરથી ડિક્લેર થાય છે. અને એનો મેઇન ઉપયોગ શું છે તો કે ફાઇલ હેન્ડલિંગના પ્રોગ્રામમાં ફાઇલ ઉપર આપણે જે કંઈ પણ ઓપરેશન કરીએ, એટલે કે હાર્ડ ડિસ્કમાંથી ફાઇલ આપણે મેમરીમાં ઓપન કરવી હોય અથવા મેમરીની અંદર નવી ફાઇલ ક્રિએટ કરીને આપણે હાર્ડ ડિસ્કમાં સ્ટોર કરવી હોય તો દરેક ઓપરેશન આપણે આ ફાઇલ પોઇન્ટરથી કરશું. એટલે સૌથી પહેલી રિક્વાયરમેન્ટ જે ફાઇલ હેન્ડલિંગના પ્રોગ્રામમાં હોય છે એ ફાઇલ પોઇન્ટર ડિક્લેરેશનની હોય છે અને એની સિન્ટેક્સ બહુ ઇઝી છે. કેપિટલમાં ફાઇલ લખવાનું અને આપણે એક પોઇન્ટરનું નામ આપવાનું. ત્યાર પછી ફાઇલ પોઇન્ટર ડિક્લેર થાય પછી બીજું સ્ટેપ જે છે એ આ ફાઇલ પોઇન્ટરની મદદથી આપણે જે પ્રકારનું ઓપરેશન કરવું હોય ફાઇલ ઉપર, એટલે કે ફાઇલ ઓલરેડી જો ફાઇલ અવેલેબલ હોય, બનાવેલી હોય તો એને રીડ કરવી હોય તો રીડિંગ ઓપરેશન થાય અથવા નવી ફાઇલ આપણે બનાવવી હોય તો રાઇટિંગ ઓપરેશન. તો રીડિંગ અથવા રાઇટિંગ ઓપરેશન્સ આપણે કરવું હોય તો એના માટે જે બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ ફંક્શન જે યુઝ થાય છે કે કોઈ પણ ફાઇલ મેમરીમાં ઓપન કરવી પડે છે. એકચ્યુઅલી આપણી ફાઇલ જે છે એ હાર્ડ ડિસ્કમાં હોય છે
પરમનન્ટલી સ્ટોર. હવે એમાં જો કોઈ ઓપરેશન કરવું હોય તો ડાયરેક્ટ હાર્ડ ડિસ્ક ઉપર નથી થતું, પણ હાર્ડ ડિસ્કમાંથી એની કોપી આપણે ક્યાં ઓપન કરવી પડે છે? મેમરીની અંદર, એટલે કે રેમની અંદર. તો આપણે એ ફાઇલને ઓપન કરવા માટે એફ ઓપન નામનું એક બિલ્ટ ઇન ફંક્શન સીની અંદર આપેલું છે, જેની મદદથી આપણે કોઈ પણ ફાઇલને મેમરીમાં ઓપન કરી શકીએ છીએ. અને આ જે બિલ્ટ ઇન ફંક્શન છે એ stdio.h હેડર ફાઇલની અંદર ડિફાઇન કરેલું હોય છે. એટલે કે જ્યારે આપણે એફ ઓપન ફંક્શનનો ઉપયોગ કરીએ આપણે પ્રોગ્રામમાં, ત્યારે stdio.h હેડર ફાઇલ ઉપર ઇન્ક્લુડ કરેલી હોવી જોઈએ. સિન્ટેક્સ જોઈએ તો એફ ઓપન ફંક્શન કઈ રીતે ઉપયોગ થશે? તો કે એફ ઓપન ફંક્શન અને એની અંદર બે પેરામીટર આપણે પાસ કરવાના હોય છે. પહેલું તો જે ફાઇલ તમારે ધારો કે ફાઇલ રીડ કરવી હોય તો પણ ફાઇલ ઓપન કરવી પડે છે, ફાઇલ રાઇટ કરવી હોય તો પણ મેમરીમાં ફાઇલને ઓપન કરવી પડે છે. તો ફાઇલને આપણે રીડ કરવી હોય, એટલે કે ઓલરેડી આપણા કમ્પ્યુટરમાં અવેલેબલ છે, સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ કે ઈ ડ્રાઈવ કે કોઈ પણ ડ્રાઈવમાં, તો જે ફાઇલ તમારે આપણે પ્રોગ્રામ દ્વારા રીડ કરવી છે તો એ ફાઇલનો પાથ અહીંયા કમ્પ્લીટલી લખવાનો. અને બીજો ઇમ્પોર્ટન્ટ જે પેરામીટર પાસ કરવાનો હોય છે એ મોડ, એટલે કે તમે જે ફાઇલ ઓપન કરો છો એને કયા મોડમાં ઓપન કરવી છે. મોડ એટલે શું? તો કે તમારી ફાઇલમાં કંઈ રાઇટ કરવું છે, અથવા એ ફાઇલમાં કંઈ રીડ કરવું છે, અથવા એ ફાઇલમાં કંઈ એપેન્ડ કરવું છે. તો આવા અલગ અલગ ઘણા બધા મોડ આવેલા છે. આ મોડ વિશે આપણે ડિટેલમાં આવનારી સ્લાઇડમાં આપણે ડિસ્કસ કરશું. પણ એફ ઓપન ફંક્શન જે છે એમાં બે પેરામીટર પાસ કરવાનો. એક ફાઇલનો પાથ, કમ્પ્લીટ પાથ આપણે રૂટ ડિરેક્ટરીથી, અને કયા મોડમાં જે ફાઇલ, એટલે આપણે જે પ્રકારનું ઓપરેશન ફાઇલ ઉપર કરવું હોય એ મોડ અહીંયા મેન્શન કરવાનો હોય છે. અને બંને વસ્તુ આપણે ડબલ કોટેશનની અંદર મેન્શન કરવાની હોય છે. અને જ્યારે એ ફાઇલ મેમરીમાં ઓપન થઈ જાય ત્યારે એનું પોઇન્ટર છે એ રિટર્ન કરશે. અને એ પોઇન્ટર જે છે એ પોઇન્ટ કોણ કરશે? તો કે ફાઇલ પોઇન્ટર્સ. એક્ઝામ્પલ આપણે લઈએ તો પહેલાં એક ફાઇલ પોઇન્ટર જોશે, અને એફપી ફાઇલ પોઇન્ટર છે એમાં આપણે ધારો કે ડી કોલનની અંદર અશ્વિન નામનું ફોલ્ડર છે, અને એની અંદર એક સેમ્પલ ડોટ ટીએક્સટી નામની ઓલરેડી ફાઇલ ટેક્સ ફાઇલ બનાવેલી છે, અને અથવા આપણે એમાં બનાવવી છે, નવી ફાઇલ આપણે બનાવવી છે. તો જ્યારે આપણે સેમ્પલ ડોટ ટીએક્સટી નામની ફાઇલ નવી ક્રિએટ કરવી છે અશ્વિન ફોલ્ડરમાં, તો એને રાઇટ મોડમાં ઓપન કરવામાં આવે. એટલે એકચ્યુઅલી ઇન્ટરનલ પ્રોસેસ શું થશે? મેમરીની અંદર એક ફાઇલ ક્રિએટ થશે, બ્લેન્ક ફાઇલ રાઇટ મોડની અંદર, અને એ જ્યારે પરમનન્ટ સ્ટોર થશે ત્યારે આ લોકેશન ઉપર સ્ટોર થશે. એવી જ રીતે કોઈ ફાઇલ ઓલરેડી અવેલેબલ હોય એને આપણે રીડ કરવી છે, તો આ રીતે અહીંયા રીડ મોડમાં એ ફાઇલ ઓપન થશે. તો મેમરીમાં એ ફાઇલ ઓપન થઈ જાય પછી જો એ સક્સેસફુલી ઓપન થઈ હશે તો એનું જે પોઇન્ટર છે એ રિટર્ન કરશે, અને એ પોઇન્ટર જે છે એ એફપી પોઇન્ટર એને પોઇન્ટ કરશે. પણ એવું પણ બનશે ઘણી વખત આપણે ધારો કે આ પાથ આપીએ તો એ લોકેશન ઉપર કદાચ એ ફાઇલ અવેલેબલ ન હોય, અથવા તો નવી ફાઇલ ક્રિએટ કરતી વખતે કંઈ એરર આવે, મેમરી કદાચ ઘણીવાર ફૂલ હોય, તો આવા કેસની અંદર જ્યારે મેમરીમાં પ્રોપર ફાઇલ ઓપન ન થાય ત્યારે એફ ઓપન ફંક્શન છે એ નલ રિટર્ન કરે, અને એ નલ જે છે એ એફપીની અંદર અસાઇન થાય છે. તો મિત્રો ખાસ જ્યારે આપણે એફ ઓપન ફંક્શન ઉપયોગ કરીએ નવી ફાઇલ ક્રિએટ કરવા માટે અથવા તો રીડ કરવા માટે, ત્યાર પછી આપણે ચેક કરવું પડે કે ફાઇલ પોઇન્ટર છે એ નલ નથી ને. જો નલ હોય તો આપણે એમાં રાઇટ પણ કરી શકતા નથી અથવા તો રીડ પણ કરી શકતા નથી. એનો મિનિંગ એમ કે એ ફાઇલ મેમરીમાં ઓપન થઈ નથી. તો ત્રીજું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ જે છે, હવે એના પહેલાં આપણે જોઈ લઈએ કે રીડ, રાઇટ અને એપેન્ડ આ જે મેઇન બેઝિક 3 મોડ છે, જે 3 મોડમાં આપણે ફાઇલ છે એ વર્ક કરી શકીએ, ફાઇલ ઉપર વર્ક કરી શકીએ. તો એનો સિમ્પલ કન્સેપ્ટ, ધારો કે કોઈ ફાઇલ ઓલરેડી આપણા કોમ્પ્યુટરમાં અવેલેબલ છે અને એના આપણા પ્રોગ્રામમાં રીડ કરવી છે. રીડ એટલે એની અંદરનો ડેટા આપણે ફેચ કરવો છે, તો ત્યારે મોડની અંદર આર લખાય છે. અને જ્યારે સક્સેસફુલી આપણે રીડ મોડમાં ફાઇલ ઓપન થઈ જાય તો એ ફાઇલને રીડ કરવા માટે મેમરીની અંદર એક પોઇન્ટર હોય છે, અને ફાઇલ પોઇન્ટર કહે છે. અને ફાઇલ પોઇન્ટર છે એ સ્ટાર્ટિંગના કેરેક્ટરને પોઇન્ટ કરતું હોય છે, જેને બિગિનિંગ ઓફ પોઇન્ટર પણ કહી શકીએ આપણે. તો જ્યારે રીડ મોડમાં ફાઇલ ઓપન થાય ત્યારે ફાઇલ પોઇન્ટર છે એ બિગિનિંગમાં હોય. અને ધારો કે આપણે નવી જ ફાઇલ ક્રિએટ કરવી છે ત્યારે આપણે ફાઇલનો મોડ છે એ રાઇટ મોડ આપશું, અને રાઇટ મોડ છે એ બ્લેન્ક ફાઇલ ક્રિએટ થશે ત્યારે પણ ફાઇલ પોઇન્ટર છે એ રાઇટિંગ કરવાનું સ્ટાર્ટ ક્યાંથી કરશે? તો કે પહેલી પોઝિશનથી, સ્ટાર્ટિંગ ઓફ ધ ફાઇલ. તો ત્યારે પણ ફાઇલ પોઇન્ટર પહેલી પોઝિશને સેટ થયેલું હશે.
પણ એપેન્ડના કેસમાં એપેન્ડ એક ત્રીજા પ્રકારનો મોડ છે. એપેન્ડ એટલે શું કે ઓલરેડી ફાઇલ આપણા કમ્પ્યુટરમાં બનેલી છે, ધારો કે 3 લાઈન એમાં લખેલી છે. હવે આપણે વધારે ડેટા એમાં એડ કરવો છે અને જ્યારે આપણે લાસ્ટમાં ડેટા એડ કરવો હોય તો એને એપેન્ડ કર્યું કહેવાય. અને જ્યારે કોઈ ફાઇલને તમે એપેન્ડ મોડમાં ઓપન કરો મેમરીમાં, ત્યારે ફાઇલ પોઇન્ટર છે એ એન્ડ ઓફ ફાઇલને પોઇન્ટ કરતું હોય, એટલે કે લાસ્ટમાં પોઇન્ટ કરતું હોય. એટલે જ્યારે નવો ડેટા આપણે રાઇટ કરીએ ત્યારે ફાઇલ પોઇન્ટર જ્યાંથી પોઇન્ટ કરતું હોય ત્યાંથી ડેટા છે એ નવો રાઇટ થતો હોય. એટલે એક્ઝિસ્ટિંગ ડેટા એઝ ઇટ ઇઝ રહે, પણ લાસ્ટમાંથી ડેટા છે એ રાઇટ કરવાનું સ્ટાર્ટ થાય. તો આ રીતે મિત્રો આપણે બેઝિકલી 3 પ્રકારના મોડથી આપણે ફાઇલ ઉપર વર્ક કરશું. એક રીડ મોડ, રાઇટ મોડ અને એપેન્ડ મોડ. આ ઉપરાંત આપણે સીની અંદર બીજા ઘણા બધા મોડ છે ફાઇલ ઓપન કરવાના. એમાં આર જ્યારે આપણે મેન્શન કરીએ એનો મિનિંગ એમ થાય કે આપણે ટેક્સ્ટ ફાઇલ છે એ રીડિંગ પર્પઝ માટે ઓપન કરવી છે. ડબલ્યુ મોડ છે એ નવી ટેક્સ્ટ ફાઇલ ક્રિએટ કરવા માટે ઉપયોગ થશે. એ એટલે કે આપણે ફાઇલ હેન્ડલિંગમાં ટેક્સ્ટ ફાઇલ ક્રિએટ કરવી હોય, રીડ, રાઇટ અને એ, તો સિમ્પલ આર, ડબલ્યુ અને એ કેરેક્ટર લખાય છે એફ ઓપન ફંક્શનમાં. પણ ધારો કે આપણે બાઇનરી ફાઇલ જે છે એ બાઇનરી ફાઇલ ઉપર વર્ક કરવું છે, તો બાઇનરી ફાઇલ આપણે રીડિંગ માટે ઓપન કરવી હોય તો ફાઇલ મોડ આરબી લખાય છે, એટલે કે રીડ મોડ બાઇનરી ફાઇલ. સો આરબી આપણે લખીએ એનો મિનિંગ થાય ઓપન એ બાઇનરી ફાઇલ ફોર રીડિંગ પ્રોસેસ. WB આપણે જો લખીએ તો કે ઓપન એ બાઇનરી ફોર રાઇટિંગ ઓપરેશન્સ. અને AB મીન્સ કે ઓપન એ બાઇનરી ફાઇલ ફોર એપેન્ડ મોડ. તો આ રીતે ટેક્સ્ટ ફાઇલ ક્રિએટ કરવા માટે આ 3 મોડ ઉપયોગ થાય છે, બાઇનરી ફાઇલ માટે આ 3 મોડ ઉપયોગ થાય છે. અને ત્યાર પછી જે 3 કોમન મોડ છે એમાં આપણે પ્લસ લખીએ, એટલે કે આર પ્લસ લખીએ તો એનો મિનિંગ શું થશે તો કે ઓપન એ ટેક્સ્ટ ફાઇલ ફોર રીડ એન્ડ રાઇટ. એટલે પ્લસ ઓપરેટર યુઝ કરશો તો એનાથી તમે રીડ અને રાઇટ બંને મોડથી ફાઇલ ઓપન કરી, એટલે કે બંને ઓપરેશન આપણે કરી શકીએ. રીડ ઓપરેશન હોય ત્યાં રાઇટ ઓપરેશન. એવી જ રીતે ડબલ્યુ પ્લસથી પણ આપણે નવી ફાઇલ ક્રિએટ કરી શકીએ રીડ માટે અને રાઇટ માટે. અને એ પ્લસથી પણ આપણે નવી ફાઇલ ક્રિએટ પણ કરી શકશું, રીડ પણ કરી શકશું અને એપેન્ડ કરી શકશું. સિમિલરલી આ જે હતું એ ટેક્સ્ટ ફાઇલ હતું, અને બાઇનરી ફાઇલમાં પણ આ રીતના ઓપરેશન આપણે રીડ રાઇટ ઓપરેશન કરવા હોય તો આર, ડબલ્યુ, એ અને પ્લસ બી આપણે એડ કરી દઈએ તો બાઇનરી ફાઇલ ઉપર પણ આપણે એક જ મોડથી બંને ઓપરેશન કરી શકીએ, આઈધર રીડ ઓર રાઇટ. પણ એટ એ ટાઈમ આપણે એક ઓપરેશન જે છે એ પરફોર્મ કરીશું. મોસ્ટલી આપણે યુઝ કરશું આર, ડબલ્યુ, એ અથવા આરબી, ડબલ્યુ, બી, એ બી. તો ચાલો આપણે જોઈએ નેક્સ્ટ સ્ટેપ શું છે. હવે એક વખત ફાઇલ છે એ મેમરીમાં ઓપન થઈ ગઈ, ફાઇલ પોઇન્ટર એફપી છે એ પોઇન્ટ કરે છે, ત્યાર પછી ત્રીજું સ્ટેપ શું કરશું તો કે આપણે ઓલરેડી જોયું તેમ કે આપણે ફાઇલ પોઇન્ટરથી ચેક કરવું પડશે કે એફ ઓપન ફંક્શનથી જે આપણે ફાઇલનો પાથ આપ્યો છે એ પ્રોપરલી મેમરીમાં ઓપન થઈ શકે નહીં. જો એ મેમરીમાં ઓપન થઈ ગઈ હશે, અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ કે આપણે ઓલરેડી એક ટેક્સ્ટ ફાઇલ છે એ આપણી હાર્ડ ડિસ્કમાં સ્ટોર છે sample.txt નામની. એને આપણે એનો ડેટા આપણે રીડ કરવો છે આપણા પ્રોગ્રામમાં. તો સૌપ્રથમ આપણે ફાઇલ પોઇન્ટરમાં એફ ઓપનથી ફાઇલ છે એ રીડ મોડમાં ઓપન કરશું. જ્યારે રીડ મોડમાં ઓપન કરશું એટલે કમ્પાઇલર શું કરશે, હાર્ડ ડિસ્કમાં જે sample.txt જે D:(અશ્વિન) લોકેશન ઉપર અહીંયા સ્ટોર થઈ હશે એ ફાઇલની કોપી મેમરીની અંદર લોડ કરશે. જેવી ફાઇલ લોડ થશે મેમરીમાં જો સક્સેસફુલી, તો એનું પોઇન્ટર જે છે એ એફપી પોઇન્ટર પોઇન્ટ કરશે. પણ ઘણીવાર એવું બને કે sample.txt ફાઇલ છે આ લોકેશન ઉપર ન હોય, અહીંયા આપણે રોંગ લોકેશન આપ્યું હોય, તો ફાઇલ અહીંયા કમ્પાઇલર છે એ ફાઇલ ઓપન કરી શકશે નહીં. અને જો એ ફાઇલ પ્રોપરલી ઓપન નહીં થાય તો એફ ઓપન ફંક્શન છે એ નલ રિટર્ન કરશે. અને અહીંયા જ્યારે નલ આવે તો આપણે કોડિંગની અંદર ચેક કરવું પડે કે એફપી ઇઝ ઇક્વલ ટુ જે નલ હોય તો યુઝરને આપણે મેસેજ આપી દઈશું આપણા પ્રોગ્રામમાં કે એરર ફાઇલ ઇઝ અનેબલ ટુ ઓપન, અને ત્યાંથી જ આપણા પ્રોગ્રામ જે છે એ એક્ઝિક્યુશન ટર્મિનેટ કરી દઈશું. કારણ કે જો ફાઇલ મેમરીમાં ઓપન જ નહીં થાય તો એના ઉપર કોઈ પ્રકારનું ઓપરેશન થશે નહીં. એટલે જ્યારે પણ આપણે એફ ઓપન ફંક્શન યુઝ કરીએ કમ્પલસરી આપણે આ કન્ડિશન છે એ ચેક કરવી પડે. એટલે ત્રીજું સ્ટેપ છે એ આપણે કન્ડિશન ચેક કરવાનું છે. અને એક વખત જો સક્સેસફુલી ફાઇલ છે એ ઓપન થઈ ગઈ મેમરીમાં, તો ત્યાર પછીનું જે ફોર્થ સ્ટેપ છે એમાં આપણે અલગ અલગ રીડિંગ ઓપરેશન અને રાઇટિંગ ઓપરેશન અથવા તો એપેન્ડ ઓપરેશન કરી શકશું. આના માટે
રીડિંગ રાઇટિંગ માટે સીની અંદર ઘણા બધા બિલ્ટ ઇન ફંક્શન આપેલા છે. એમાંના અમુક ફંક્શનનું લિસ્ટ અહીંયા આપેલું છે અને આ બધા ફંક્શન જે છે એનું 1 બાય 1 એક્સપ્લેનેશન હું આવનારા વિડીયોની અંદર આપીશ. એમાંનું એફ ગેટ સી અને એફ પુટ સી ફંક્શન છે, જેની મદદથી આપણે કેરેક્ટર વાઇઝ ડેટા રીડ કરશું અને રાઇટ કરશું ટેક્સ્ટ ફાઇલમાં. એવું જ બીજું ફંક્શન એફ ગેટેસ અને એફ પુટેસ ફંક્શન છે, જેની મદદથી આપણે સ્ટ્રિંગ ડેટા જે છે એ રીડ કરશું અને રાઇટ કરશું કોઈપણ ડેટા ફાઇલમાં. એવું જ એક ફંક્શન એફ સ્કેનએફ અને એફ પ્રિન્ટએફ છે, જેનાથી આપણે ફોર્મેટેડ ટેક્સ્ટ હોય, ફોર્મેટેડ ડેટા હોય એ આપણે કોઈપણ ફાઇલની અંદર રાઇટ કરી શકશું અને રીડ કરી શકશું. ત્યાર પછી અનફોર્મેટેડ ડેટા એટલે એનો કન્સેપ્ટ આપણે ડિટેલમાં જોશું જ્યારે એફ રીડ અને એફ રાઇટ ફંક્શન્સના વિડીયોઝ હું જ્યારે અપકમિંગ વિડીયોમાં આપીશ. તો આ 4 ફંક્શન મોસ્ટલી આપણે યુઝ કરીએ છીએ ફાઇલ હેન્ડલિંગમાં. એમાં જે એફ ગેટેસ, એફ ગેટ સી, એફ સ્કેનએફ આ બધા ફંક્શનનો ઉપયોગ જે છે એ ડેટા રીડ કરવા માટે થશે ફાઇલમાંથી, અને એફ પુટ સી, એફ પુટેસ, પ્રિન્ટએફ અને રાઇટ આ બધા ફંક્શનનો ઉપયોગ કોઈપણ ફાઇલની અંદર ડેટા રાઇટ કરવા માટે થાય છે. તો કે એકચ્યુઅલ ફાઇલ હેન્ડલિંગનો કોડ જે છે આપણે સ્ટેપ નંબર 4માં જે કંઈ પણ ફંક્શનના ઉપયોગ કરીને આપણે ડેટા રીડ રાઇટ કરવો હોય એનું લોજિક આવશે, અને છેલ્લે આપણે જે પણ ફાઇલ મેમરીમાં ઓપન કરી છે એને આપણે ફાઇલને ક્લોઝ કરવી પડે. એટલે પછી ફાઇલ ટેક્સ્ટ ફાઇલ હોય કે બાઇનરી ફાઇલ હોય, ઇટ શુડ બી ક્લોઝ આફ્ટર રીડિંગ એન્ડ રાઇટિંગ ઓપરેશન. તો કોઈ પણ ફાઇલને મેમરીમાંથી ક્લોઝ કરવી એટલે શું? તો કે ક્લોઝ કરવી એટલે કે જે મેમરી રેમની અંદર જે ડેટા પડ્યો હશે એની કોપી છે એ એકચ્યુઅલ હાર્ડ ડિસ્કની અંદર સેન્ડ થઈ જશે અને પરમેનન્ટલી સ્ટોર થઈ જશે. તો ક્લોઝિંગ કરવી ફાઇલ, એના માટે એફ ક્લોઝ નામનું બિલ્ટ ઇન ફંક્શન સીની અંદર આપેલું છે, અને એને યુઝ કરવા માટે સિમ્પલ એફ ક્લોઝની અંદર માત્ર ફાઇલ પોઇન્ટર્સને મેન્શન કરવાનું હોય છે. એટલે મેમરીની અંદર, રેમની અંદર જે ફાઇલ રીડિંગ અથવા રાઇટિંગ માટે ઓપન થઈ છે એ સક્સેસફુલી જે હાર્ડ ડિસ્કની અંદર એનો ડેટા સ્ટોર થઈ જશે અને પરમેનન્ટલી સ્ટોર થશે. એટલે ઇન ફ્યુચર આપણે ડેટાને ફરી વખત સેમ ફાઇલમાંથી એક્સેસ કરી શકશું. તો મિત્રો, અહીંયા આપણે આ વિડીયોની અંદર ઓવરઓલ ફાઇલ હેન્ડલિંગનો કન્સેપ્ટ સી પ્રોગ્રામની અંદર શું છે તેના વિશે ડિસ્કસ કર્યું, અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન પાર્ટમાં અગાઉના જે થિયરી અને પ્રેક્ટિકલના જે વિડીયો જે છે એની લિંક પણ આપેલી છે તમારા રેફરન્સ માટે. તો મિત્રો, આ વિડીયોને ખાસ આપના મિત્રોને મેક્સિમમ શેર કરજો, લાઇક કરજો, અને આવનારા વિડીયોઝની અપડેટ મેળવવા માટે ખાસ આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફાઇલ હેન્ડલિંગનું જે પહેલું ફંક્શન છે એફ ગેટ સી અને એફ પુટ સી, એટલે કે એફ ગેટ સીથી કઈ રીતે આપણે કેરેક્ટર બાય કેરેક્ટર કોઈ પણ ફાઇલ રીડ કરી શકીએ, અને કેરેક્ટર બાય કેરેક્ટર આપણે કોઈ પણ ફાઇલ રાઇટ કરવી હોય તો એનો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે આપણે ડિસ્કસ કરીશું. સો થેન્ક યુ એવરીવન.